નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદાર વલ્લભભાઈ પટેલના જીવન પર આધારિત અમારી વિશેષ સિરીઝ. હું છું રાજીવ. આજના અંકમાં વાત બહારવટિયાઓ અને પોલીસની મિલીભગત સામે સરદારે આપેલી લડતની કરીશું. બેફામ ખૂન ખરાબા અને લૂંટફાટ કરી રહેલા બહારવટિયાઓ પર લગામ લગાવવાને બદલે અંગ્રેજ સરકારે બોરસદની નિર્દોષ પ્રજા પર વેરો ઠોકી બેસાડ્યો. વાત કંઈક એવી હતી કે એ અરસામાં બોરસદ તાલુકામાં બહારવટિયાઓનો ત્રાસ ખૂબ વધી ગયો હતો. ખૂન અને લૂંટના ગુના વધી ગયા. પોલીસે એવો રિપોર્ટ આપ્યો કે પ્રજા બહારવટિયાઓને આશરો આપીને છુપાવવામાં મદદ કરે છે, એટલે એમને પકડી શકાતા નથી. પ્રજાનો એવો આરોપ હતો કે પોલીસ ખુદ બહારવટિયા સાથે મળી ગઈ છે. સ્થાનિક અંગ્રેજ અમલદારોનો અભિપ્રાય એવો હતો કે બહારવટિયાઓને પકડવા માટે તાલુકામાં વધારાની પોલીસ મૂકવી અને તેનો ખર્ચ લોકો પર દંડ નાખીને વસૂલવો. ગોરી સરકારે 25 સપ્ટેમ્બર 1923ના રોજ ઠરાવ કરીને આખા તાલુકાની પ્રજા પર 2,40,000 રૂપિયાનો દંડ નાખ્યો. 16 વર્ષથી મોટી વયના દરેક સ્ત્રી પુરુષ પાસેથી દંડ વસૂલવાનું ફરમાન થયું, જેમાં વૃદ્ધો અને દિવ્યાંગોને પણ બાકાત ન રખાયા. વ્યક્તિ દીઠ 2 રૂપિયા અને 7 આનાનો દંડ કરાયો. દાઝ્યા પર ડામ સમાન આ દંડને લોકોએ હૈડિયા વેરો નામ આપ્યું. બોરસદના લોકો આ અંગેની ફરિયાદો લઈને સરદાર પટેલ પાસે અમદાવાદ પહોંચ્યા. 1923ની 20મી ઓક્ટોબરે પ્રાંતિક સમિતિની બેઠક યોજાઈ આખરા દંડ મામલે સ્થળ પર જઈ તપાસ કરવાનું નક્કી થયું. મોહનલાલ પંડ્યા અને રવિશંકર મહારાજની કમિટીએ બોરસદના ગામે ગામ જઈને ઝીણવટભરી તપાસ કરી રિપોર્ટ તૈયાર કર્યો. સરદાર પોતે ખેડા જિલ્લાના ભોમિયા હતા, એટલે અમદાવાદમાં બેસીને જ તપાસ કરી. નરહરી પરીખે પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે સરદાર પટેલે નિમેલી કમિટીએ જે વિગતવાર અહેવાલ તૈયાર કર્યો હતો એ પ્રમાણે બાબર દેવા નામનો પાટણવાડીઓ ગોડેલ ગામનો વતની હતો. તે વખતે અંગ્રેજ સરકાર કેટલીક કોમોને ગુનાખોર કોમ એટલે કે ક્રિમિનલ ટ્રાઇબ ગણતી અને એ કોમના લોકોને સવાર સાંજ પોલીસમાં હાજરી આપવી પડતી. બાબર દેવાને પણ દરરોજ સવાર સાંજ પોલીસ આગળ હાજરી આપવાની હતી. કોઈક કારણસર એક દિવસ એણે હાજરી ન ભરી, એટલે એને 6 મહિનાની જેલ થઈ. એટલે ફરાર થઈ ગયો. નાની નાની ચોરીઓ કરીને તે ભટકવા લાગ્યો. બાબરને પકડવા પોતે મહેનત કરવાના બદલે પોલીસ ગ્રામજનો પર દબાણ કરવા લાગી. બાબર પકડાય તો ગામમાંથી ત્રાસ જાય એવું વિચારી એક વ્યક્તિએ બાબરને પકડવાનો પ્રયાસ કર્યો, પણ બાબરે એ વ્યક્તિનું નાક વાઢી લીધું અને નાસી છૂટ્યો. ત્યાર પછી બાબર દેવા અતિ ખૂંખાર બની ગયો. પાક્કો બહારવટીયો બની ગયો. લૂંટો કરવા લાગ્યો. પછી તો એણે ઘોડી બંદૂક બધું રાખીને પોતાની ગેંગ બનાવી. તેણે 25 ખૂન કરેલા. કોઈ પોલીસને બાતમી આપશે એવો વહેમ જેના પર જાય એને મારી નાખતો. ત્યાં સુધી કે પોતાની પત્ની અને પરિવારના કેટલાક લોકોને પણ તેણે આવા વહેમના કારણે પતાવી દીધેલા. પુરાવા કે બાતમી આપનારને એણે અત્યંત ઘાતકી રીતે મારી નાખેલા. કોઈને ઝાડ સાથે ખીલા ટોકી મારી નાખ્યા, તો કોઈનું નાક કાપી નાખ્યું. બાબરના આ ઘાતકી વ્યવહારથી લોકો ધ્રુજતા થઈ ગયા. પોલીસ એટલી હદે ફૂટેલી હતી કે બાતમીનો ઉપયોગ બહારવટિયાને પકડવા માટે નહીં, પણ એને ચેતવવા માટે કરવા લાગી. કેટલીક વાર તો બાતમી આપનારના નામ પણ બહારવટિયાઓને આપી દેતી. રિપોર્ટમાં જે ઉલ્લેખ થયો હતો એ પ્રમાણે એક રાજપૂતે બયાન આપેલું કે નોંધણા અને અમલપર ગામની સીમમાં એક ખેતરમાં બાબર દેવા અને બીજા બહારવટિયા બેઠેલા છે. તે ફોજદાર અને પોલીસને સાથે લઈને બાબર અને બહારવટિયાઓ જ્યાં બેઠા હતા એના બાજુના ખેતરમાં પહોંચી ગયો અને કહ્યું કે પકડો એમને. જો કે પોલીસે પકડવાના બદલે બહારવટિયાઓને ચેતવવાની યુક્તિ કરી. ખેતરમાં ઊભેલા એક ગરીબને ફોજદાર મારવા લાગ્યો. પેલા વ્યક્તિએ પોલીસ મને મારે છે એવી બૂમો પાડી, એટલે બહારવટિયાઓ ચેતી ગયા અને ભાગી છૂટ્યા. જ્યારે પોલીસ ખુદ આટલી મદદ કરતી હોય ત્યારે બહારવટિયાઓ પ્રજાને બેરોકટોક પજવે એ નિશ્ચિત હતું. બાતમી આપનારા કેટલાય લોકો વગર કારણે મરાયા. પણ નવાઈની વાત એ હતી
કે પોલીસમાંથી કોઈનો વાળે વાંકો નહોતો થતો. મોટા મોટા અમલદારોનું બહારવટિયાઓ સામે કાંઈ જ ચાલતું નહીં. આ અંગે રિપોર્ટમાં એક પ્રસંગનો ઉલ્લેખ કરાયો છે, જેમાં જણાવ્યું હતું કે એક ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વાસદથી બોરસદ જતા હતા ત્યારે રસ્તામાં બહારવટીયો મળ્યો. બહારવટિયાએ થપ્પડ મારીને મેજિસ્ટ્રેટ પાસેથી બંદૂક આંચકી લીધી. જીવ બચાવવા મેજિસ્ટ્રેટ સાહેબ આજીજી કરવા લાગ્યા અને કહ્યું કે હું તો ક્લાર્ક છું. બાબર દેવા ઉપરાંત બોરસદ ગામનો અલી નામનો એક મુસલમાન બહારવટીયો પણ લૂંટ ચલાવતો હતો. બોરસદ ગામની સીમમાં જમીન અને કેરીઓની કોઈ માથાકૂટમાં અલીએ ધોળા દિવસે એક વકીલનું ખૂન કર્યું. ત્યારથી એ બહારવટીયો બની ગયો. ઉત્તરસંડાનો એક માણસ એનો સાગરીત હતો. તે એની લૂંટનો માલ રાખતો અને તેને આશરો પણ આપતો. પોલીસની લાલચથી કહો કે બીકથી આ માણસ ફૂટ્યો, દગો કરીને અલીને પકડાવી દીધો. પણ પછી એ ગભરાયો એટલે એણે અલીને છોડાવવાની એક યુક્તિ કરી. તેણે પોલીસને કહ્યું કે જો અલીને જેલમાંથી નાસી જવા દઈએ તો એ બાબરને પકડાવી આપવા તૈયાર છે. પોલીસને આ યુક્તિ ગમી એટલે અલી છટકીને ભાગી જાય એવું એણે પૂરેપૂરી ગોઠવણ કરી આપી. બહાર નીકળ્યા પછી અલીએ બાબરને ફસાવવા માટે અમુક જગ્યાએ મળવા બોલાવ્યો, પણ બાબરને કાવતરાની ગંધ આવી ગઈ એટલે ત્યાં ગયો જ નહીં. પછી અલીએ પોલીસને કહ્યું કે બાબર મારા ઉપર વહેમાયો છે, પણ જો મને લૂંટો ચલાવવા દો તો એનો વહેમ નીકળી જશે અને હું એને પકડાવી દઈશ. પોલીસે આ વાત સ્વીકારી એટલે અલીને તો લૂંટનો જાણે પરવાનો મળી ગયો. પોલીસને પણ એમાંથી ભાગ મળવા લાગ્યો એટલે ખુદ પોલીસ જ અલીને બંદૂકો અને કારતૂસો પૂરા પાડવાનું શરૂ કરી દીધું. બહારવટિયાનો ત્રાસ ઘટાડવાના નામે ગોરી સરકારે ગામે ગામ ઓછામાં ઓછા 5 પોલીસ જવાનો મૂક્યા હતા. જોકે આ પોલીસના માણસો જ ત્રાસ વર્તાવવા લાગ્યા. જમાદાર અને પોલીસ લોકોના ઘાસના પૂળા લઈ લેતા હતા. પાટીદારના 5 અને બારૈયાના 3 લેવાનો નિયમ કર્યો હતો. શાકભાજી વેચનારા પાસેથી મફતમાં શાકભાજી લેતા અને કોઈ વધારે આપવાની ના પાડે તો દંડા ફટકારતા. કુંભારવાળાના લોકો પાસેથી દરરોજ 10 થી 12 બેડા પાણી ભરાવતા. રિપોર્ટને અંતે સ્પષ્ટ ચિતાર રજૂ કરાયો કે પ્રજાનો મોટો ભાગ બિલકુલ નિર્દોષ છે. બહારવટિયા રાતે લૂંટે છે અને પોલીસ ધોળા દિવસે. પોલીસ ફૂટેલી છે. બહારવટિયાઓને બંદૂકો આપે છે, દારૂખાનું પૂરું પાડે છે અને લૂંટના માલમાંથી ભાગ પડાવી ખિસ્સા ભરે છે. સરકાર સમર્થિત મોટા અખબારોએ સરકારની લાગવગથી સતત 3-4 દિવસ સુધી ખેડા જિલ્લાના બહારવટિયાને લગતા લેખો લખ્યા અને તેમાં લોકોનો દોષ કાઢવામાં આવ્યો. સવિનય કાનૂન ભંગની ચળવળને લીધે જિલ્લામાં ગુનાખોરી વધી છે એવું છાપીને વર્ષ 1918માં ખેડા જિલ્લામાં ચાલેલી સત્યાગ્રહની લડતને પણ કારણભૂત ઠેરવવામાં આવી. સરદારે પરિષદમાં જેનો જવાબ આપતા જણાવ્યું કે બોરસદ અને આણંદ તાલુકાના છેલ્લા 30 વર્ષના ગુનાપત્રકો તપાસશો તો માલુમ પડશે કે ગાંધીજી ખેડા જિલ્લામાં રહ્યા અને સત્યાગ્રહની લડત ચાલી તે દરમિયાન ઓછામાં ઓછા ગુના થયા છે. વધુમાં સરદારે ઉમેર્યું કે અખબારના અહેવાલો વાંચતા જણાય છે કે સરકારી અમલદારોએ જ આ લેખો મોકલેલા હોય, કેમ કે આ લેખો પ્રગટ થતાં જ સરકારે દંડ અને પોલીસ મૂકવાના હુકમો કર્યા. કમિટીની તપાસમાં ખાતરી થઈ કે અંગ્રેજોએ ઝીંકેલો દંડ અયોગ્ય છે. આ મુદ્દે લડતની રણનીતિ પર વિચાર કરવા 1923ની 2 ડિસેમ્બરે બોરસદ તાલુકા પરિષદ અને બીજા દિવસે પ્રાંતિક સમિતિ બેઠક યોજાઈ. સરદારની સૂચનાથી બેઠકમાં ઠરાવ થયો કે સરકાર બહારવટિયાના ત્રાસથી પ્રજાનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડી છે. પ્રજાનું રક્ષણ કરવું અને તેને પૂરતો પોલીસનો બંદોબસ્ત આપવો એ સરકારની ફરજ છે. પોતાની ફરજ અદા કરવાને બદલે નિર્દોષ પ્રજા ઉપર જૂઠા તોમત મૂકી જે દંડ નાખવામાં આવ્યા છે તે તદ્દન અન્યાયી અને જુલમી છે. તેથી આ સમિતિ આ અન્યાયની સામે લડત ચલાવવાની, પ્રજાને એ દંડ નહીં ભરવાની અને તેમ કરતાં વેઠવું પડતું દુઃખ શાંતિથી સહન કરી પોતાનું સ્વમાન જાળવવાનો સલાહ આપે છે.
સરદારે બીજા દિવસે હકડે ઠઠ મેદની વચ્ચે ભાષણ કર્યું અને કહ્યું કે બહારવટિયાને મદદ કરવા માટે લોકો પર દંડ મૂકવામાં આવ્યો છે, પણ સરકારે બહારવટિયાઓને મદદ કરી, તેના હાથમાં બંદૂકો આપી, તેનો કેવો દંડ કરવો? તેનો દંડ તો એક ઈશ્વર કરનાર છે. સરકારના પાણી વળતા હોવા જોઈએ. દંડ ન ભરવામાં કેવો દ્રષ્ટિકોણ રાખવો એની સમજણ આપતા સરદારે ભાષણમાં કહ્યું કે 2.5 રૂપિયાનો બચાવ થશે એવા હલકા ખ્યાલથી દંડ ન ભરવો હોય તો આ લડતમાં પડવામાં માલ નથી. આપણે ચોર લૂંટારાના સાથી નથી એમ લાગતું હોય તો જ લડત ઉપાડજો, પછી ભલે સરકાર 2 રૂપિયાને બદલે 10 રૂપિયાનો માલ લઈ જાય. સાથે જ અહિંસા પર સંપૂર્ણ ભાર આપતા તેમણે કહ્યું કે લડત દરમિયાન સરકારના માણસો અને તમારા વિરોધીઓ તમને ભરમાવી તોફાને ચડાવવાનો પ્રયત્ન કરશે. તમે તોફાને બિલકુલ ચડશો નહીં. આ મહાત્માજીના રસ્તાની લડત છે, તેમાં ધારિયાનું કે લાકડીનું કામ નથી. આંદોલન શરૂ થયું. લોકોએ વેરો ભરવાની ના પાડી અને પછી અંગ્રેજ સરકારે કડક જપ્તી શરૂ કરી. ગામડામાંથી જપ્તીના રિપોર્ટ મુખ્ય મથકે આવવા લાગ્યા. એક દાખલો એવો બન્યો કે એક લોહાણા ગૃહસ્થને 4 રૂપિયા અને 14 આના ભરવાના હતા. એમણે દંડ ન ભર્યો એટલે ગોરી સરકારે તેને ત્યાંથી પેટલાદ મિલનો 100 રૂપિયાનો શેર જપ્ત કરી લીધો. રાસ ગામમાં એક પાટીદારને 7 રૂપિયા અને 5 આનાનો દંડ હતો. પાટીદારે દંડ આપવાનો ઇનકાર કર્યો એટલે તેની 150 રૂપિયાની દૂધાળી ભેંસની કિંમત 100 રૂપિયા આંકીને અમલદારો હાંકી ગયા. આવી જ રીતે દાવોલમાં એક પાટીદારની ભેંસ છોડાવવા ગયા, પણ મારકણી હતી એટલે ખાલી હાથે પાછા ફર્યા. દાવોલ ગામના મુસલમાનોના ઘરમાં ઘૂસીને ઘી તેલની બરણીઓ ઉઠાવી લેવાઈ. અલારસા ગામમાં કોઠીઓમાંથી અનાજ કાઢી લેવાયું. દાણામાં સંતાડેલા ઘરેણાં નીકળે તો એ પણ જપ્ત કરી લેવાયા. અનેક ગામમાં મામલતદારે એવું ફરમાન કર્યું કે તમારામાં વેરો ભરવાની તાકાત ન હોય તો ચોરી કરો, વ્યાજે લાવો, લૂંટ કરો, કંઈ પણ કરીને વેરો ભરો. આ દરમિયાન ગામના મુખી રાવણિયા એટલે કે પોલીસ પટેલોએ ઠરાવ કર્યો કે સરકાર કહે તો પણ કોઈના ઘરમાં ઘૂસીને આપણે કોઈ વસ્તુ જાતે ઉઠાવીશું નહીં. નોકરીમાંથી હાંકી કાઢે તો પણ આ અન્યાયી વેરો વસૂલવા ઘરમાં નહીં ઘૂસવું. બીજી તરફ કેટલાક ગામમાં એવા પણ ઠરાવો થયા કે મુખી કે પોલીસ પટેલને હાંકી કાઢે તો એની જગ્યાએ બીજા કોઈએ જોડાવું પણ નહીં. સુણાવ ગામના સર્કલ ઇન્સ્પેક્ટર, તલાટી, મુખી તથા પોલીસ પટેલને લઈ જપ્તી કરવા નીકળ્યા. સર્કલ ઇન્સ્પેક્ટરે પોલીસ પટેલને એક ઘરમાંથી વાસણ લાવવાનું કહ્યું એટલે પોલીસ પટેલે ઘસીને ના પાડી દીધી. સર્કલ ઇન્સ્પેક્ટરે કહ્યું, આમ કેટલા ઘરમાં નહીં ઘૂસો? પોલીસ પટેલે હિંમતથી કહ્યું, કોઈના ઘરમાં નહીં. સર્કલ ઇન્સ્પેક્ટરે પૂછ્યું, હું લાવી આપું તો ચોરામાં લઈ જશો? એની પણ ના પાડી. એટલે સર્કલ ઇન્સ્પેક્ટરે કહ્યું, આખા તાલુકામાં કોઈના રાવણિયા આટલી હદે પહોંચ્યા નથી. લોકોના ઘરમાં ન ઘૂસે પણ બહાર માલ લાવી આપીએ તો તે ઉપાડે તો છે જ. આવી પહેલ તાલુકામાં તમે જ કરો છો, માટે સહન કરવું પડશે. રાવણિયાઓએ જવાબ આપ્યો, અમે નોકરી છોડી દઈશું. સાહુકાર લોકો પૈસાની લાલચે ગમે તે કરે, અમારે શું? અમારે અહીં કે બીજે મજૂરી જ કરવાની છે ને. અમે તો ડરીએ પણ નહીં અને ડગીએ પણ નહીં. પછી સર્કલ ઇન્સ્પેક્ટરે મુખીને કહ્યું તો એણે પણ ના પાડી દીધી. પછી ઇન્સ્પેક્ટરે મુખી અને પોલીસ પટેલના લેખિતમાં જવાબ લીધા અને મજૂરની શોધ કરી. જો કે આખા ગામમાં કોઈ મજૂર મળ્યું નહીં એટલે ચોરામાં પાછા. આમ સરદારે લોકોને એવા તો તૈયાર કર્યા હતા કે લોકો મક્કમ રહ્યા એટલે સરકારની થોડી નામોશી થવા લાગી. સરકારની જપ્તીથી બચવા માટે લડતના સ્વયંસેવકોએ નવી રીતો અપનાવી. સ્વયંસેવકો જેવા અમલદારો કોઈ ગામ બાજુ દેખાય કે તરત ઢોલ વગાડવા લાગે અને લોકો પોતાના ઘર બહાર બંધ કરીને જતા રહે. જે રીતે સત્યાગ્રહીઓ ગામે ગામ આંદોલન ચલાવી રહ્યા હતા એટલે એ સમયમાં ગુનાખોરી પણ ખૂબ ઘટી ગઈ. સરદારે લખ્યું કે અમને નથી લાગતું કે આ પ્રશ્નનું નિરાકરણ
કઈ રીતે કરવું જોઈએ તે બાબતમાં અમારા વિચારોની ચર્ચા અમારે આ પ્રસંગે કરવી જોઈએ. અમે એટલું જ કહીશું કે કસાયેલા અનુભવી સ્વયંસેવકોને એક કોમની વચ્ચે ગામે ગામ બેસાડી દેવાનો અમારો નાનો સરખો પ્રયોગ સારા પરિણામ બતાવી રહ્યો છે. તેઓ સચ્ચાઈ, શાંતિ અને ખાદીનો સંદેશો ઘેર ઘેર પહોંચાડે છે. સરકાર જો આ પ્રદેશમાંથી ખસી જાય અને માનમાં રહીને ખસી જવું એ જ એને માટે ઉચિત છે. જો એવું થાય તો અમે પ્રજાની વચ્ચે રહીને શાંતિ અને વ્યવસ્થાના પાલનની જવાબદારી ઘણી ખુશીથી ઉપાડીશું. આ જવાબ આપી સરદાર કોંગ્રેસના અધિવેશનમાં ભાગ લેવા કોકોનાળા જવા ઉપડ્યા. મુંબઈમાં બોરસદની લડત વિશે તેમણે જાહેર ભાષણ આપ્યું. સરકારી યાદી અને તેના જવાબમાં કહેલી સરકારના કરતૂતોની બધી વાત સાંભળી લોકોમાં પ્રકોપ જાગ્યો. સરદારે ચોખ્ખું ને ચટ કહ્યું કે સરકારે એક બહારવટિયાને પકડવાનું માન ખાટવા બીજા બહારવટિયાનો આશરો લીધો, તેને બંદૂકો અને કારતૂસો પૂરા પાડ્યા, તેને લૂંટો અને ખૂનો કરવા દીધા. એ સરકાર ઉપરના મારા જાહેર આરોપોનો સરકાર શું જવાબ આપે છે? આવી રીતે સરકારે પ્રજાનો દ્રોહ કર્યો, તેનો કેસ સરકાર ઉપર કોણ ચલાવશે? બહારવટિયાના સાથી તો પોતે છે, છતાં ચોર કોટવાડને દંડે એમ સરકાર નિર્દોષ પ્રજાને બહારવટિયાની સાથી કહી એમની પાસેથી દંડ લેવા નીકળી છે. આ ભાષણ મુંબઈના એક છાપામાં મોટા મથાળા સાથે છપાયું. નવા જ આવેલા મુંબઈના ગવર્નર સર લેસ્લી વિલ્સન સરકાર પરનો આવો ગંભીર આરોપ વાંચીને ચોંકી ગયા. તેમણે તરત હોમ મેમ્બરને તપાસ માટે બોરસદ મોકલ્યા. કાં તો સરકારે દંડ રદ કરી પોતાની ભૂલ કબૂલ કરવી જોઈએ, કાં તો સરદારને પકડી તેમના ઉપર કેસ ચલાવવો જોઈએ. એ સ્થિતિ ઊભી થઈ. હોમ મેમ્બરે ત્યાં જઈને બધી તપાસ કરી અને પછી 150 આગેવાનોને રજૂઆત માટે બોલાવ્યા. બધાએ સમજીને પોતાના એક જ પ્રતિનિધિ તરીકે સ્થાનિક રામભાઈ વકીલને મોકલ્યા. દરબાર ગોપાળદાસ અને રવિશંકર મહારાજ જેવા આગેવાનો ત્યાં ન ગયા. જો કે રામભાઈ રજૂઆત કરવા ગયા ત્યારે સાહેબના બંગલાની બહાર 2,500-3,000 લોકો ભેગા થઈ ગયેલા હતા. પછી દરબાર સાહેબ અને રવિશંકર મહારાજને પણ બોલાવવામાં આવ્યા અને તેઓ સરઘસ લઈને ત્યાં પહોંચ્યા. સરદારે જે મુદ્દાઓ આપ્યા હતા તે પ્રમાણે રામભાઈએ પોલીસના ત્રાસ અને કનડગતની ધારદાર રજૂઆત કરી. તેમણે જણાવ્યું કે ડેપ્યુટી પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ પોતે જ 2 દિવસ પહેલા નિસરાયા ગામના લોકોને ધમકાવી આવ્યા છે કે વેરો ભરી દો, નહીં તો બહારવટિયા જલુંદ ગામે આવ્યા છે, તેમને તમારે ગામ મોકલીશું, તે તમને લૂંટી લેશે. ટોળામાંથી એક ગામવાસીએ ઊભા થઈને રજૂઆત કરી કે અમારા આંકલાવ ગામમાં સામે બેઠા છે એ મામલતદાર સાહેબનો 4 દિવસ સુધી મુકામ હતો. એક માણસે એક ઠેકાણે પેશાબ કર્યો તો એને મામલતદાર સાહેબે 15 રૂપિયાનો દંડ કર્યો. હવે થોડા વખત પહેલાં એમનો ઘોડો જ મૂતરેલો અને આગલી રાત્રે તેઓ પોતે જ એ જગ્યાએ ઝાડે ફરવા બેઠા હતા. આ બધી દલીલો સાંભળી પ્રજા પર દ્રોહ કરતા પકડાયેલા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ અને મામલતદાર સિવાય આખી સભામાં બધા ખડખડાટ હસી પડ્યા. લોકોએ જોર જુલમની એટલી બધી ફરિયાદોનો વરસાદ વરસાવ્યો કે સાહેબે મુલાકાત બંધ કરવાનું જણાવ્યું. રામભાઈએ જે સરદારની રજૂઆત પોતાની વાત તરીકે કરી તેનાથી આખી સભા અને અંગ્રેજો આફરીન પોકારી ગયા. રામભાઈએ કહ્યું કે તમને એવું ના લાગવું જોઈએ કે લોકો ગરીબ છે, વેરો ભરી શકે એમ નથી, અમને આજીજી કરે છે માટે અમે આ વેરો જતો કરીએ છીએ. અમે એવા ગરીબ નથી કે આટલો વેરો ભરવાના પૈસા અમારી પાસે ન હોય, પણ અમારી વાત ન્યાયની છે અને સરકારની વાત અન્યાયની છે, માટે આ વેરાની એક પાઈ પણ સરકારને ન આપવી એવો અમારો નિશ્ચય છે. આ બધી હકીકતો જાણ્યા પછી સરકારે નવા વર્ષે 1924ની 8મી જાન્યુઆરીએ પ્રેસ નોટ બહાર પાડી કહ્યું કે બહારવટિયાઓને પકડી લેવા અને લોકોના રક્ષણ માટે હજુ થોડો સમય પોલીસની ટુકડીઓ ગામમાં રાખવાની જરૂર છે, પણ આ માટે લોકો પાસેથી વધારાના વેરા તરીકે મેળવેલી રકમ લોકોને પાછી આપવામાં આવશે અને સરકાર પોતાની આવકમાંથી જ આ ખર્ચ ભોગવશે. તરત જ સરદારે લડત બંધ કરવાની જાહેરાત કરી અને કહ્યું
કે સત્ય, અહિંસા અને તપનો ફરીથી એકવાર વિજય થયો છે. સાથે જ કહ્યું કે વસૂલ થયેલો દંડ અને જપ્તીમાં લેવાયેલો માલ પાછો આપવાનું અને વધારાની પોલીસનું ખર્ચ સરકારે ભોગવી લેવાનું ઠરાવ્યું, એમાં આપણો વિજય સમાવેલો નથી. આપણી ઉપરનો કલંક સરકારે પાછું ખેંચી લીધું, તેમાં આપણો વિજય છે ખરો. સરકાર હંમેશા પોતાની ભૂલ કબૂલ કરતા ડરે છે, પણ આ પહેલો પ્રસંગ છે જ્યારે સરકારે પોતાની ભૂલનો વગર સંકોચે જાહેર એકરાર કરી સત્યાગ્રહ શસ્ત્રથી લડતી પ્રજાને નમતું આપી એ લડત રાજમાન્ય છે એમ સ્વીકાર્યું છે. સરકારની આ સભ્યતાનો દુરુપયોગ નહીં થાય એને માટે શબ્દોથી ખાતરી આપવી તે કરતાં ભવિષ્યના વર્તનથી બતાવી આપવું એ વધારે યોગ્ય ગણીશું. સરદાર સ્વયંશિસ્તના કેવા આગ્રહી હતા તેનો એક પ્રસંગ પણ જાણવા જેવો છે. બોરસદની લડત શરૂ થઈ તે પહેલાંથી નડિયાદથી વડોદરા સ્ટેશન વચ્ચે રેલવેની માલગાડીમાંથી ચોરીના પ્રસંગો ખૂબ બનવા લાગ્યા હતા. માલગાડીમાં જે ઉઘાડા વેગન હોય તેના ઉપર રાત્રે કેટલાક માણસો ચડી જતા, તેઓ વેગનમાંથી કોથળા અને પાર્સલો પાડી નાખતા. તેમના સાગરીતો નીચે ઊભા હોય એ ઉપાડી જતા. આ લોકોએ પોલીસને પણ ફોડેલી. રેલ લાઇન ઉપરના ગામોમાં માલગાડીઓમાંથી ચોરેલો માલ, ખાંડના થેલા અને કાપડની ગાંસડીઓ અને એવો બીજો સામાન ધૂમ વેચાવા લાગ્યો. ખાંડ રૂપિયાની મણ અને જાત જાતના ફેન્સી કપડાં પાણીના ભાવે વેચાવા લાગ્યા. ફરિયાદો વધી એટલે સરકારે લાઇન ઉપરના ગામોમાં પોલીસ મૂકી અને એ બધા ગામોને દંડ ફરમાવ્યો. ગુનેગાર તો અમુક જ માણસ હોય અને દંડ ગામના દરેક માણસને ભરવાનો આવે એટલે લોકોમાં ઉહાપો જામ્યો. ગામોની આબરૂ સમાજમાં હલકી પડવા માંડી અને એવી સ્થિતિ થઈ ગઈ કે એ ગામોના છોકરાઓને કન્યા મેળવવામાં પણ મુશ્કેલી પડવા માંડી. લોકોએ સરદારને અરજી કરી. સરદારે કહ્યું કે આ જાતનો એક પણ ગુનો ન થાય તેવી બાંહેધરી આપવા દરેક ગામના આગેવાનો તૈયાર થતા હોય તો જ હું વચમાં પડું. સરદારે કહ્યું કે પહેલાં તો ઉજળિયાત કોમના લોકો ચોરીનો માલ લેતા બંધ થશે તો પછાત કોમના લોકો પણ આ ચોરી કરતા બંધ થશે. સરકાર સાથે લડવું હોય તો પહેલાં આપણી પ્રજા ઉપર આપણો પાક્કો કાબૂ હોવો જોઈએ. આપણે બંદોબસ્ત કર્યા છતાં કોઈ ચોરી કરે તો તેને ઉઘાડો પાડવાની આપણી તૈયારી હોવી જોઈએ. સરદારના સૈનિક તરીકે મોહનલાલ પંડ્યાએ ગામે ગામ સભાઓ કરી, પણ થોડી અસર થઈ, પણ ઘટનાઓ શમી તો નહીં જ. સરકારે ચોરીનો માલ પકડવા માટે સખ્તીના ઉપાયો શરૂ કર્યા અને જપ્તીઓ થવા લાગી. લોકો હવે વધુ અકળાયા કે આમ દંડ અને જપ્તીઓ ચાલુ જ રહે તો તેમની આબરૂ સમાજમાં રહે જ નહીં. છેવટે દંડવાળા ગામના લોકોની આણંદ મુકામે સભા થઈ, જેમાં સરદારને પણ બોલાવવામાં આવ્યા. સરદારે કહ્યું કે આપણે વ્યક્તિ તરીકે નિર્દોષ અને શુદ્ધ હોઈએ એટલું બસ નથી. આપણી આસપાસના સમાજની બદીઓ નાબૂદ કરવાની આપણામાં તાકાત હોવી જોઈએ. ગામના સારા માણસો ઢાંક પીછોડો કરવાને બદલે આવા ગુના કરનારા માણસોને ખુલ્લા પાડે તો તેમની ગુના કરવાની હિંમત જ ન ચાલે. પછી ગામે ગામ પાકા બંદોબસ્ત કરવાના ઠરાવો થયા અને પોતાના ગામમાં ચોરીનો માલ જરા પણ ન આવે એની જવાબદારી જે તે ગામના આગેવાનોએ લીધી. ત્યારબાદ સરદારે ઉત્તર વિભાગના કમિશનરને પત્ર લખ્યો કે સરકાર જપ્તીઓ કરતી આવી છે, પણ તેનાથી કોઈ પરિણામ નથી આવ્યા. મેં મારા સ્વયંસેવકો મારફત કામ શરૂ કરી દીધું છે અને હવે આ પ્રકારની ચોરીઓ નહીં થાય એવી મારી ખાતરી થઈ છે. એટલે સજા પોલીસનો દંડ કાઢી નાખવા તથા જપ્તીમાં લેવાયેલો માલ પાછો સોંપી દેવા મારી વિનંતી છે. બોરસદમાં પણ પોલીસથી કંઈ ન થઈ શક્યું, પણ અમારા સ્વયંસેવકોના પ્રયાસથી બહારવટિયાઓનો ત્રાસ નાબૂદ કરી શકાયો છે તે અનુભવ તાજો જ છે. અમારા પ્રયાસ છતાં જો દંડ કાઢી નહીં નાખવામાં આવે તો દંડ નહીં ભરવાનો અને સત્યાગ્રહ કરવાની મારે આ ગામોને સલાહ આપવી પડશે. કમિશનર વસ્તુસ્થિતિ સમજી ગયા અને થોડા જ વખતમાં દંડ કાઢી નાખવાના તથા જપ્તીમાં લેવાયેલો માલ પાછો સોંપી દેવાના હુકમો નીકળ્યા.
મતલબ કે સરદારના એક ધનુષ્ય ટંકારથી જ કામ પતી ગયું, બાણ ચડાવવાની પણ જરૂર ન પડી. આ પ્રસંગે પુરવાર કરે છે કે માત્ર સરકાર સામે લડવાના નહીં, પણ ઉચ્ચ કોટીના સમાજના નિર્માણ માટે સરદારનો દૃષ્ટિકોણ બહુ અમૂલ્ય હતો.